નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર પુસ્તર વિભાગના દરોડા જોવા મળે છે। પુસ્તર અધિકારી રચના ઓઝાએ મળેલી બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ પર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પુસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ 2 ટ્રેક અને જે 2 હિટાચી મશીન મળી આવ્યા હતા। સરદાર બ્રિજ નીચે નદી જે છે એના પટમાં કેટલાક દિવસથી તેમજ રાત્રે જે છે આ ખનન ચાલતું હતું, જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે। તો પુસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। પુસ્તર વિભાગની ટીમે દરોડા પાડી 2 હિટાચી મશીન તેમજ રેતી ભરેલ 2 ટ્રક સહિત 1 કરોડ 50 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। આવનારા સમયમાં કોઈ મોટા રાજકીયમાં જે કહેવાય કે બહાર આવે તો નવાય નહીં એવું જોવા મળી રહ્યું છે કે પુસ્તર અધિકારી દ્વારા રેડ કરી જે 2 ટ્રક સહિત 2 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે, ત્યારે હવે સ્થળ માપની નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે છે તે જોવું રહ્યું। તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી ખનન અને માટીનું ખોદકામ ચાલી રહ્યું છે। તો ભરૂચ પુસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે।